ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા ન્યૂ બ્લોગમાં ને વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. 10 વાગી ગયા. મારે જવાનું હતું 9, સાડા 9માં જવાનું હતું પૂજા કરવા. અને મારે સાવન જાગ્યા હતી ને એટલે બહુ મોડું થઈ જાય. મારે થોડી તૈયાર થવામાં વાર લાગી. તો જો મસ્ત મજાની સાડી પહેરી લીધી છે. આપણે તૈયાર થઈ ગયા છે ને જવાનું છે પૂજા કરવા. આસ્તે કરીને ખબર છે કેવડા 30 છે તો વડલો પૂંજવા જવાનો હોય, વરહાટું રહેવાનું હોય. વર તો સારો મળી ગયો પણ તો રહેવું તો પડશે ને. તો જો તમને કોઈ દેખાશે નહીં, કાચ નથી સાફ ને એટલે મેં સાડી પહેરી લીધી છે. અમારા શેઠ તૈયાર થાય છે. જો છોકરીઓ કરતાં વાર લાગે. તમને સે આવે કે તમે તૈયાર થાવ એમ આટલી અરજી. સોરી મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. એનું ફોન શરૂ રહી પાછો તો આજે પાછા અમારા નવા વ્લોગમાં આવી ગયા હોય તો પરફ્યુમ લગાડતા જાઓ. ગાંડું છે હાવી એકનું. તો ચાલો છે ને એ તૈયાર થઈ જાય ને પછી જાય તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવો. આપણે ખુશીબેના લઈ જવાનું છે કારણ કે બ્લોગ શૂટ કરે, આપણો વિડીયો ઉતારવાનો છે એટલો પહોંચતી હોય એવો. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હજી તો લાટ જોવા મળશે કે ભાભીનું શ્રીમત છે. તમને જોઈને તો વર્તી જ ગયા હશો. ભાભીનું શ્રીમત છે તો ના જવાનું છે તો કેટલી વાર લગાડ કે ખાઈ નથી. તમે કોમેન્ટમાં કહેજો બધા મારા મિત્રો કે તમારી વાઈફને બહુ વાર લાગે કે મારી બેનપણી હોય તમારા વરને બહુ વાર લાગે. મારા વરને બહુ વાર લાગે. હું એવું સાચું કહું છું. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો પછી મળીએ. Hai. Hai. બાંધતા કેમ કે પૂજા પાઠ છે ને હાવ થોડી કાળે નાણે છે બધે ખેત સુધી જોશી હો. નડકે પણ એકબીજા બાંધીને જલ્દી બંધાઈ જાય. સર્વોપકારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. પછી કળશને કાંઠે નાનકડી બાંધવાની. સર્વે ભૂતા દેખે પૂજા કરવા બેઠા છે એ લોકો નાગરવેલના પાન મૂકી દેવાના. નાગરવેલના પાનની ઉપર ચોપારી, એલચી, લવિંગ અને તમારી સાથે મૂકી દેજો. ગોઠવી નાખો. પ્લેટ
પગી ગઈ છું અહીંયા શ્રીમતમાં ને મમ્મીને જો બહુ તેડકો લાગે છે. મને તો દેખાણાય નહીં ઘડીક તો. ક્રિશ્મા બેન સારા લાગો હા તમે, સારી લાગે હાડી. જો તો ગड्डी છે, તેડકો લાગે છે બહુ. ને અમારા પાયલ બેન જો ને અમારા વિકિતા બેન અહીંયા. તે કર્યા દર્શન? તો તમે બધા દર્શન કરી લેજો. શ્રીમતની વિધિ હતી પૂરી થઈ ગઈ, દર્શન કરી લો. તો આપણે કરી લઈએ દર્શન. ને ગોણી જમવા બેસી ગઈ છે નાની નાની. હા તાર જાવું છે? જીવી રાખડી બાંધી આવી ને મેં મારી બાંધી દીધી તે કાં હું આવી ને ત્યાં હમણાં મમ્મી આવશે. મમ્મીને ફોટો હે કેમ બર્થડે છે ને? હેપી બર્થડે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો, પછી મળીએ. અમારી યુગ જો મોઢે બાંધી દેશે હમણાં યુગ. તો છે ને કાલે આપણે કઈ શૂટ લીધો નહોતો, કારણ કે ઘરે આવી ગયા હતા. પૂંજાનો કરી શ્રીમતમાંથી ઘરે આવી ગયા હતા. એટલે શૂટ બુક કર્યો નહોતો કારણ કે થાકી ગયા હતા. આપણે છે ને તમને બધાને ખબર જ હશે, કદાચ ઓળખતા હશે તો હું જુગાર રમવા જાઉં તો જુગાર રમવા જઈને કઈ બ્લોગ લેવાનો હોય નહીં, કારણ કે જુગારનું સારું ન લાગે. કારણ કે મારે જાગરણ હતી ને એટલે ગઈ હતી. તો અત્યારે બપોરનો સ્ટાર્ટ કર્યો છે ને જમવા બેઠા છે. હું ખુશીબેન છાશ ને ઉસે તમારે જમવું હોય તો આવી જાઓ. અડધો આજનો અડધો કાલનો, તો એમ થોડુંક ઓલું કરી લેજો તમે એડજસ્ટ. જમવા ત્યાં ખુશીબેન વેકેશન ખુલી ગયું. મારા વાલીડા ગમશે કેવાય સારું ને ઘર બેઠ્યો. જો છાશ છે, ભીંડાનું શાક છે, આ રોટલા છે, અહીંયા પાપડ છે, પછી પાસ્તા છે ને આમાં છે માંડવી. તો ચાલો જમવું હોય તો આવી જાઓ, ને તો તમારે ન જમવું હોય તો કઈ વાંધો નહીં. તો અમે તો જમી લઈએ ને. તમે ભરતને સાડી કેમ પહેરી છે? એટલે બ્લાઉઝ ને હું પહેર્યું છે. હમણાં રીલ શૂટ કરવી છે ને એટલે મેં છે ને સાડી પહેરી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જમી લો, જમી લઈએ પછી મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બાય બાય. નીંદર આવશે પણ આ હુવા નથી આવતા. હમણાં છે ને હું રમું તમે ફ્રી ફાઈ ની વાહે ખોટી પીડા છે એક ધારા. જો ફોન હાર થઈ ગયો છે હારો એટલે સાહેબનો. ને અમારા ભાઈ સ્કેટિંગ કરે છે, ત્યારે શીખે છે. આમ જો હાલી નહીં, આમ કરવાનું હોય હરખોલાની જેમ. અહીંયા જો 3 ફાઈ આ 3 લાઈનમાં છે. 3 ફાઈ રમે. એક સામે આમ જો મયુરભાઈ અમારા ખુશી બનાવી ફોન જોવા પડે. જોયું ને આ જો ગોબરા ને ફોબરા કર્યા કરશે. રોડ ઉપર તો વાહન હાલ્યા જ કરશે. ને આપણને આવે છે નીંદર. કાનમાં અવાજ આવે તને આવે તો એને આવે એમ કર માં કોપીરાઈટ આવશે એમાં. જેટલો ખરી ખબર પવન તો જો વાવાઝોડું આવ્યું છે અમારે ત્યાં. કોપીરાઈટ આવશે સુનસાન છે પણ એમ એટલે જ ચાલે છે. જો આ સ્કેટિંગ શીખે કોને કોને આવડે કોમેન્ટમાં કહેજો. સ્કેટિંગ કોને કોને આવડે છે? જો મારે ઘણું શીખવું પણ મને બીક લાગે પગ માંડી ગયા હોય તો. અસર ભૂત લાગે, ભૂત ના ડાકણ. જો આમ જો કોણ રમે દૂડો? મારી કેટલો પવન છે સાવના. ખુશી જોયું માણા ગેમમાં પડ્યા, કોઈ આપણો ભાવે ન પૂછતું.
તો મને તો આવડતી નથી, હું રમતી હતી પણ એરુડા વાળી રમતી હતી, કંટાળી ગઈ. આવું ન રમાય, એ હા વેસન આમ થઈ જાય ને તો પથારી ફરી જાય. તો જમી લીધું છે ને કાલો આજનો બ્લોક આપણે અડધો અડધો કરી નાખ્યો છે ને. મને છે ને આજે તૈયાર થઈ ગઈ ને, તૈયાર થઈ ને તો લાઇટ ન વહી ગયું ને તો બહુ ગરમી થતી ને કે બ્લોગ લીધો નતો, બહુ ગરમી થતી હતી. તો છે ને તમે મારી ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો, મસ્ત રીલ્સ ઉતારીને મેકી જ છે, કેવી તૈયાર થઈ હતી કોમેન્ટમાં કહેજો, કે બ્લોગમાં તો બતાવ્યું નહોતું. તો અત્યારે તમને સુવા જઈશું ઘડી કરીને. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, એટલે આજનો કાલનો બેનો મિક્સ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો. અને છે ને અમારા સબસ્ક્રાઈબર છે ને ઓલા ડાયલના જ છે ને આજ કહેવાય થાય ઓલા હે સાવ ડાયલ કે ડાયલ હાસુ કોને જો એક આ કોણ રમે કોમેન્ટમાં કહે છે. ડાયલ ને આવ્યા હતા તો કાકી લાપસી ને એવું કરવા જાય તો અમને કેવા આવ્યા હતા, તો થેન્ક યુ સો મચ કેવા આવ્યા એટલે અમે આવશું. ચાલો મળીએ, કન્ટિન્યુ રહેજો બ્લોગ ઉતારી ત્યારે. બાય બાય, ગુડ નાઇટ.